क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત વેચવાલી ભારતીય માર્કેટ છે. જેટલા મહત્વપૂર્ણ સપોર્ટ એરિયા હતા બધા તોડી દીધા છે. બધું જ સમજીશું, પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. માર્કેટમાં ભયંકર પ્રોફિટ બુકિંગ. નિફ્ટી 300 અંક ઘટી 24,700 પર. બેંક નિફ્ટી 1000 અંક ઘટી અઢી વર્ષના ન્યૂનતમ સ્તરે 50,500 ની નજીક. આઈટી સિવાય દરેક ઇન્ડેક્સ લાલ નિશાનમાં. ડાઉ ફ્યુચર્સ 150 અંક નીચે. યુરોપિયન માર્કેટ 5% વેચવાલી. એશિયન માર્કેટમાં મજબૂતી. દરેક ઇન્ડેક્સ લીલા નિશાનમાં. એશિયન માર્કેટમાં બંધ થયા. માર્કેટમાં ભયંકર નફા વસૂલી વચ્ચે પીએસયુ શેર 4 મહિનાના ન્યૂનતમ સ્તરો પર. એનટીપીસી, કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ લૂઝર. ઓએનજીસી, પાવર ગ્રીડ, પીએફસી 3 થી 5% ઘટ્યા. મિડ અને સ્મોલ કેપ શેરમાં ભારે નફા વસૂલી. વોડાફોન આઈડિયા વાયદા બજારનો ટોપ લૂઝર. સીએસસી, એસજેવીએન, પેટીએમ, રેણુકા શુગર 5 થી 6% તૂટ્યા. મેટલ શેર સતત ત્રીજા દિવસે ઘટ્યા. હિન્દાલ્કોમાં 2.5% વેચવાલી. જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, નાલ્કો, વેદાંતા 4 થી 5% નીચે. આવો સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર આપને લઈ જઈએ, સમજાવીએ ભારતીય માર્કેટ છે જે ભયંકર વેચવાલી આજે બતાવી છે. વિચાર કરો, દિવસની શરૂઆત થઈ 25,000 ને ઉપર. 25,014ના તમારા જે છે તે ખાસ ઓપનિંગ લેવલ હતા. ઉપર 25,143 સુધી તમે ગયા અને ત્યારબાદ જે વેચવાલી આવવાની શરૂઆત થઈ, એક બાદ એક બધા લેવલ તૂટતા 24,700 તોડી દીધું છે. હવે આ 24,700 શા માટે મહત્વનું હતું? ઇનફેક્ટ 700 પણ નહીં, એના ઉપર 750નું લેવલ. આવો હું ડેઇલી ચાર્ટ્સ પર બતાવું તમને. અત્યારે તમે જે જોઈ રહ્યા છો, છેલ્લી જે આપણી આ બ્લુ લાઇન જે છે ને નીચેની તરફ સપોર્ટ એરિયા હતા. હવે એ સપોર્ટ એરિયાનું જે લેવલ થતું હતું તે 24,750 થતું હતું. 24,750 પર બહુ પ્રાઇમરી સપોર્ટ હતો અને તેને બ્રેક કરીને ઇનફેક્ટ નીચે તમે 700 પર પહોંચી ગયા. હવે આ લેવલ શા માટે મહત્વનું હતું? તમે આટલા દિવસથી જોઈ રહ્યા હતા. મેં તમને જે તેજી માટેની ચેનલ બતાવી હતી કે તમે પહેલી વખત અહીંયાથી તેજી જોઈ, એક વખત, બે વખત, 3, 4, 5 આટલા દિવસ તમે સપોર્ટ લીધા. પછી એ ચેનલને બ્રીચ કરી નહોતી ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ. ત્યારબાદ અહીંયાથી જે સેલિંગ આવ્યું તેમાં હવે ફાઇનલી જે લેવલથી તમારી તેજી આવવાની શરૂઆત થઈ હતી એ લેવલ પર તમે અહીંયા આવી ગયા છો અને એ લેવલ છે 24,750. અત્યારે પણ ઇનફેક્ટ 24,800 ને ઉપર જરૂર છો તમે, પણ 24,750ને સ્પર્શવું એક વખત, અને એ પણ કેટલા દિવસમાં? 1, 2, 3, 4, 5 અને 6 દિવસની અંદર. આટલા દિવસની મહેનત તમારી, આખો સપ્ટેમ્બર મહિનો જે તમારો આમાં ગયો હતો તેજીમાં, તે આટલા દિવસમાં તોડી દીધું. હવે સવાલ એ થાય છે કે આ આટલો એફર્ટ જે તમે લીધો હતો ને ત્યારબાદ વેચવાલી આવી, હવે આ લેવલ આવી ગયું, હવે શું? તો આપણા માટે આ એક બહુ મહત્વની લેવલ હતું. તે હતું 50 દિવસની મૂવિંગ એવરેજ. આ લેવલ થાય છે 25,052. હવે જ્યાં સુધી 25,052 નથી આવતું ત્યાં સુધી તો તમે તકલીફમાં જ છો. એટલે 24,750, 25,052 બે લેવલ્સ તમારા માટે મહત્વના થઈ ગયા. ઉપર તમારું 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન બની ગયું. લેવલ શું થાય છે? એ લેવલ થાય છે 25,433. એટલે આ બે લેવલ ઉપરના માટે થઈ ગયા. આ બે લેવલ ક્રોસ ન કરો ત્યાં સુધી નેટ તેજીમાં હવે તમે નથી, તે વાત પાક્કી. નીચેની તરફ 24,750ના તમારા સપોર્ટ છે. આજે જોઈએ ક્લોઝિંગ બેઝિસ પર જો આ લેવલ ન જળવાય તો વધારે ખરાબ પરિસ્થિતિ. ઓવરઓલ માર્કેટની હાલત ખરાબ થઈ ગઈ, તે વાત પાક્કી. હવે જો આ લેવલને નીચે તમે ક્લોઝ આપો છો 750 નીચે, તો પછી નેક્સ્ટ તમારા માટે આ લેવલ બને. આ છે તમારા માટે 100 દિવસની મૂવિંગ એવરેજ 24,368. આ લેવલ બને છે નીચેની તરફ જો વાત કરીએ તો. હવે આ લેવલ સપોર્ટ નેક્સ્ટ તમારા માટે બની રહ્યા છે. પણ ભયંકર વેચવાલી આટલા દિવસમાં જોઈ છે, તે વાત પાકી. 15 મિનિટના ચાર્ટ બતાવીએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે જે પ્રકારે
વન વે સેલિંગ આજે જોવા મળ્યું છે નિફ્ટીમાં. આ જુઓ તમારા માટે 15 મિનિટના ચાર્ટ. દિવસની શરૂઆત અહીંયાથી થઈ, પહેલી કેન્ડલ તમારી જે બની ત્યારબાદ તમે અહીંયા જ હાઈ બનાવી દીધા, 24,143 આસપાસ બન્યા હતા. પછી વેચવાલી આવવાની શરૂઆત થઈ, ધડ 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 કરતા તમે તોડ્યું, બધા જ લેવલ્સ તોડી દીધા. ત્યારબાદ ફરી એકવાર વેચવાલી, છેલ્લે તમે અહીંયા જુઓ છો આ પણ સેલિંગ. થોડું ઘણું રિકવરી આવે છે તો પણ વેચવાલી તુરંત હાવી થઈ જ જાય છે. વારંવાર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં જેવી તુરંત તેજી આવે ફરી એકવાર વેચવાલીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ આમ તો હવે કંઈ વાત કરવાનો મતલબ નથી, કેમ કે ક્લિયર કટ માર્કેટ મંદીમાં જ છે. તેમ છતાં પણ એક ઓવરવ્યૂ લઈ લઈએ તો નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ અહીંયાથી ખાસ બતાવીશું. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ચાર્ટ જે છે તે બહુ જ નેગેટિવ બની ગયા છે. અને જો હું લાઈવ ઓપ્શન ચેઇનમાંથી તમને આંકડાઓ જોઈને કહું તો યસ, તમારા સ્ક્રીન પર છે 25,000 પહેલાં તો હવે ચેલેન્જ બને છે. અત્યારે ફિલહાલ તમે જે કામકાજ કરી રહ્યા છો તે 24,800ને સ્પર્શવાની કોશિશ, જે આ લેવલ છે 24,800 પર પુટ રાઇડર્સ છે ખરા, પણ હવે જોઈએ પરિસ્થિતિ કઈ રીતે બનતી જોવા મળે છે. ઓઆઈ ચેન્જ પણ તમને બતાવી દઉં, બિકોઝ આ 25,000 અને 25,200 બે બહુ ભયંકર લેવલ્સ તમારા માટે અત્યારે ફિલહાલ બની રહ્યા છે, પાર કરવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ચેન્જમાં તમને આજે જોવા મળશે કોલ રાઇટર્સ જ અગ્રેસિવ બનતા જોવા મળેલા છે. પુટ રાઇટર્સે અહીંયાથી ખાસ પોઝિશન્સ હવે લગભગ ઓછી જ કરી છે બધી બાજુથી. આ અઠવાડિયું તો ધોવાઈ ગયું તેવું સોમવારની શરૂઆતમાં જ આપણને લાગી રહ્યું છે. હવે તમે આવો અહીંયાથી બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીએ બહુ ખરાબ લેવલ્સ તોડ્યા છે અને ઇનફેક્ટ તમે ડેલી ચાર્ટ પર કેન્ડલ જોશો ને બેંક નિફ્ટીની તો તમને સ્પષ્ટ સમજાશે કે હાલત કેટલી ખરાબ છે. આ છે તમારા સ્ક્રીન પર બેંક નિફ્ટી. તમારા માટે 100 દિવસની મૂવિંગ એવરેજ જે મેં વાત કરી નિફ્ટીમાં હવે નેક્સ્ટ લેવલ છે. બેંક નિફ્ટીએ તો 100 દિવસની મૂવિંગ એવરેજ પણ તોડી દીધી. તમે છેલ્લે સપ્ટેમ્બરમાં આ લેવલ આસપાસ જ્યાંથી તમે સપોર્ટ લીધા હતા 2 વખત ઓલમોસ્ટ એ લેવલને પાસે એનાથી પણ નીચે આવી ગયા છો અને એ લેવલ તમારા માટે થાય છે ઓલમોસ્ટ 50,500. તમને યાદ હોય તો 50,500 પર 2 વખત સપોર્ટ લઈ અને ઉપર આવ્યો હતો બેંક નિફ્ટી. અને હવે ફરી એકવાર એ જ 50,500 આસપાસ જેને કહેવાય કન્સોલિડેશનમાં 50,500 થી 51,500 તમને યાદ હોય તો રેન્જ બની હતી અને હવે એ જ રેન્જમાં ફરી એકવાર બેંક નિફ્ટી આવી ગયું છે. 50 દિવસની મૂવિંગ એવરેજ રેઝિસ્ટન્સ બને છે. હવે તે લેવલ થાય છે 51,858. આ લેવલ હવે જલ્દી પાર થાય તેવું લાગતું નથી અત્યારની સ્થિતિ પ્રમાણે. અને પછી ઉપર 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન આજના દિવસે બની ગયું છે. એ લેવલ થાય છે 52,350. સો આ 3 લેવલ તમારા માટે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, જેને હજુ પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. બેઝિકલી ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ નંબર 3, રેઝિસ્ટન્સ નંબર 2 અને રેઝિસ્ટન્સ નંબર 1 આ લેવલ્સ છે કે જે ખાસ તમારે ધ્યાન પર રાખવાના. 50,500 તમારા માટે એક સપોર્ટ આવવાની કોશિશ જરૂર કરશે, પણ હવે જોઈએ સફળતા મળે છે કે નહીં. બાકી 51,000 પર નેક્સ્ટ રેઝિસ્ટન્સ તમારા માટે અહીંયા ખાસ બનતું જોવા મળશે. ચાર્ટ બતાવી દઈએ 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ વેચવાલી અહીંયા પણ આજે એટલી જ છે. બેંક એક્સની એક્સપાયરી હતી, બેંક નિફ્ટીમાં હાલત ખરાબ થઈ ગઈ, બહુ ખરાબ રીતે વેચ્યું છે. બેંક નિફ્ટીની અત્યારની સ્થિતિ હું તમને જણાવું ને, પહેલાં તો તમે આજના ડેઝ હાઈ જુઓ 51,784. અહીંયાથી વેચવાલી આવવાની શરૂઆત થઈ. એ પહેલી તમારે હાઈ અહીંયા બન્યા હતા આ કેન્ડલ પર, ત્યારબાદ વેચવાલી આવવાની શરૂઆત થઈ. અત્યારે ડેઝ લો તમારા 50,194 બન્યા છે. 50,194 એટલે આજનો જ તમે જુઓ ને તો કેટલા મોટા ઘટાડા તમે જુઓ છો તે પરિસ્થિતિ અહીંયાથી કેલ્ક્યુલેટ કરી લો. 1,500 પોઈન્ટથી પણ વધુની વેચવાલી છે. એટલે બહુ ખરાબ સ્થિતિમાં 2% પણ વધુનો આજના દિવસે ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. આવો 15 મિનિટના ચાર્ટ આપણે જોઈ લીધા. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં અહીંયા પણ હવે 50,500 પણ જ્યારે તૂટી ચૂક્યું છે તો 50,500 પર એક વખત સપોર્ટ હજુ પણ છે, પણ હવે જોઈએ સફળતા મળે છે કે નહીં. હવે આમાં પુટ રાઇટર્સ કરતાં પુટ બાયર્સ હશે વધારે, તેવું પણ આપણે માની શકાય. તો આ પરિસ્થિતિ અને ત્યારબાદ તમને ચેન્જ બતાવી દઉં ક્વિકલી, કેમ કે 50,000 50,500 હવે કોશિશ કરશે અહીંયાથી સપોર્ટ લેવાની, પણ સામે કોલ રાઇટર્સ તમે જુઓ આ છે 51,000 પર મેજર બિલ્ટઅપ તમને જોવા મળે છે અને આ છે 50,500 કે જ્યાં પર તમને બિલ્ટઅપ જોવા મળે છે. 2 જગ્યાઓ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવી મહત્વની થઈ રહેશે, જેના પર પણ તમે ફોકસ રાખો. તો દર્શક મિત્રો, આપણે વાત કરી લેવલ્સ બધા જ બ્રીચ થઈ ચૂક્યા છે. માર્કેટ માટે સપોર્ટના અત્યારે ફિલહાલ કોઈ ચાન્સ નથી. મૂડ બિલકુલ ખરાબ છે. એફઆઈઆઈઝને વેચવું જ છે, જે ભાવે આવે એ ભાવે વેચવા તેઓ તૈયાર છે તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે. ડીઆઈએસ ખરીદી જરૂર રહ્યા છે, પણ માર્કેટ સ્ટેબલ નથી થઈ રહ્યા. મતલબ સાફ છે કે તેઓ લાર્જર પ્લેયર્સમાં પૈસા ઓછા નાખી રહ્યા છે. બાકી નિફ્ટી અટકી ગયો હોત, બેંક નિફ્ટી અટકી ગયો હોત. નથી અટકતા એનું કારણ છે
કે એવો પણ અત્યારે વેચવાલીમાં છે. આજે તો મિડ કેપ સ્મોલ કેપની હાલત પણ એટલી ખરાબ છે કે કદાચ ડીઆઈએસ પણ વેચતા હોય તો નવાઈ નહીં. તો આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે સમજીશું આ ભયંકર સ્થિતિ જે છે તેના નિર્માણ બાદ હવે આગળ શું કરવું અને બીજું ઘણું બધું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. કાર્નેજની સ્થિતિ, ભયંકર વેચવાલીની સ્થિતિ ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી છે. બધું સમજીએ. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ, જે તેજી એન્જોય કરી છે લોકોએ, એ તેજી તો બહુ સરસ ખુશહાલી સાથે એન્જોય કરી હતી, પણ હવે મંદી છે તો ભારતીય માર્કેટ્સમાં બધા લોકો જે છે તે અત્યારે થોડા નિરાશ જરૂર થઈ ગયા છે. તો એ આપણે સમજીશું રવિ તમારા પાસેથી ખાસ આગળ. પણ એ પહેલાં આવો ક્વિકલી પહેલાં તો અત્યારે ટોપ ગેનર્સ લૂઝર્સ બધા જ સ્ટોક્સની હાલત સમજી લઈએ, કેવી ખરાબ હાલત થઈ છે. ફટાફટ આપણે એક વખત નજર કરી લઈએ. પહેલાં નિફ્ટી, બરાબર છે. તો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં આજે તમે જોશો સૌથી પહેલાં અદાણી પોર્ટ્સ લગભગ 4% નીચે છે. બીઈએલ બહુ ચાલ્યો છે, સ્ટોક બહુ ચાલ્યો છે. બીઈએલ અત્યારે ફિલહાલ 3.5% નીચે. કોલ ઇન્ડિયા જેવો હેવી વેઇટ સ્ટોક, આ સ્ટોક અત્યારે 3.5% નીચે છે. એનટીપીસી 3.5% નીચે. એસબીઆઈ 3.25% નીચે. પાવરગ્રીડ 3% નીચે. આ બધા લાર્જર પ્લેયર્સમાં જ હેવી સેલિંગ. એચડીએફસી બેંક 1617 પર આવી ગયો છે. તમે વિચાર કરો, લેવલ એક બાદ એક તોડતા 1613. તમારા 52 એક હાઈ જે હમણાં બનાવવાની કોશિશ કરી હતી, પછી 1794, ત્યાંથી 1660 થી 1613. આજની હાલત ખરાબ થઈ ગઈ. પછી તમે જુઓ ઇન્ડસઇન્ડ બેંક બિઝનેસ અપડેટ આવ્યા પણ કંઈ સપોર્ટ ના મળ્યા. ટાઇટન જુઓ બિઝનેસ અપડેટ આવ્યા, કોઈ સપોર્ટ ના મળ્યા. ટોપ લૂઝર્સ તરીકે આ બધા જ સ્ટોક સામે આવી રહ્યા છે. રિલાયન્સ તમે જુઓ તો 2740 પર, 2800 તો તમે તોડ્યું જ, ત્યારબાદ 2722 2793ની રેન્જ બની છે અને અત્યારે ફિલહાલ રેન્જમાં લોઅર લેવલ્સ પર કારોબાર કરતો જોવા મળી રહ્યું છે. તો તમારા ટોપ હતા 52 વીક હાઈ, અહીંયા 3217ના બોનસ અનાઉન્સ થયું 3000ની નીચે, અને આજે 2750ની નીચે બંધ આપવાની કોશિશ કરી રહ્યા છે. બહુ ખરાબ પરિસ્થિતિ રિલાયન્સમાં પણ. સામે મજબૂતી ક્યાં છે? આઈટીસી એક પોઝિટિવ 1.5% ઉપર, એમએનએમ 1.5% ઉપર, ટ્રેન્ડ 1.25% ઉપર. એટલે ખાસ તમે જુઓ તો આ બધા જ કાઉન્ટર્સ ચાલ્યા છે. ભારતીય એરટેલ થોડો ચાલ્યો છે, બજાજ ફિનાન્સ, ઇન્ફોસિસ, બસ બાકી કોઈ ખાસ એવા સિગ્નિફિકન્ટ મજબૂતીવાળા સ્ટોક્સ નથી. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન સર. જ્યારે તેજી સપ્ટેમ્બર મહિનામાં હતી, બધા બહુ મજા આવતી હતી. હવે જ્યારે મંદી છે, 6 દિવસમાં એવું ખરાબ હાલત કરી નાખી, જેને આપણે કહીએ ને તાબડતોડ વેચવાલી અત્યારે જોવા મળી રહી છે. એફઆઈઆઈઝ આવ દેખો ન તાવ, બસ એમને મૂળ ખાલી અને ખાલી વેચવાનો છે. મતલબ સાફ છે કે કોઈ ન્યૂઝ ડિસ્કાઉન્ટ થઈ રહ્યા છે ભારતીય માર્કેટ્સમાં, અને યા તો જે લોંગ ઓવરડ્યુ હતું કરેક્શન, તે ફાઇનલી હવે હેપનિંગ થઈ રહ્યું છે. પણ લેવલ્સ બહુ શાર્પલી તૂટી રહ્યા છે. રવિ, સમજાવો સર. ઝડપથી મોમેન્ટમ ખાસું એવું ભારતીય માર્કેટનું જોઈએ તો અત્યારે વીક થયું છે. બેઝિક રીઝન આઈ થિંક એ ગણી શકાય કે એક ચાઇનાએ 4થી સ્ટિમ્યુલસ અનાઉન્સ કર્યું. આઈ થિંક એ દિવસથી થોડું ઇન્ડિયન માર્કેટ માટે આ પર્સપેક્ટિવ નેગેટિવ થયું, કારણ કે એ જ એક્ઝેક્ટ સેમ ટ્રેડિંગ સેશનથી જે એફઆઈએસ છે એમને વેચવાલીનો દોર ભારતીય માર્કેટમાં ચાલુ થયો છે. એટલે કે શિફ્ટિંગ ઓફ ટ્રેન્ડ 100% હોઈ શકે, કારણ કે જે રીતે ચાઇનાના મીન્સ કે ચાઇના માર્કેટ બંધ હતું, પણ ચાઇનાના જ્યાં હોંગકોંગ, ફુટસી, ન્યુયોર્ક જ્યાં એના સ્ટોક લિસ્ટેડ હતા એમાં 20-30%ની હેવી વેટમાં તેજી આવી ચૂકી છે વિધિન 7 days. તો આઈ થિંક એવું બતાવી રહ્યું છે કે એફઆઈએસ નું ટ્રેક્શન, આઈ થિંક કે ઇન્ડિયા જ્યાં 22 નો ફોરવર્ડ પી છે એની સામે 9 નો ફોરવર્ડ પી જે ચાઇનાનો છે ત્યાં થોડું માર્કેટનું ટ્રેક્શન શિફ્ટ થયું. સેકન્ડ, આ જ ટાઈમમાં સેબીએ પોતાના એફએનડોના ડેરિવેટિવના જે નોર્મ્સ છે એનું સર્ક્યુલર જે આપ્યું તો આગળ એને પારિત કરી દીધું, એને પાસ કરી દીધું, અને આઈ થિંક એ પણ સેકન્ડ સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોયર રહ્યું. ત્રીજું સ્ટેટ ઇલેક્શન આઉટકમ જે એક્ઝિટ પોલ છે એમાં પણ જે પાર્ટી રૂલિંગ પાર્ટી છે એની જે સીટ્સ છે એની એક્સપેક્ટેશન્સ પ્રમાણે બંનેમાંથી એક પણ સ્ટેટમાં નહીં આવે. તો આઈ થિંક એ પણ થોડું તો સિરીઝ ઓફ ફ્લો રહ્યો, જે રીતે આપણે ઇન્ડિયન સેન્ટ્રલ ઇલેક્શનમાં જોયું કે ટાઈમે પણ સિરીઝ ઓફ ફ્લો હતો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ અત્યારે 5 મહિનાની ઊંચાઈ બ્રેન્ટ ક્રૂડ ચાલી રહ્યું છે. આઈ થિંક આ પણ એક સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોયર છે. રૂપી સતત એના હિસાબે વીક થઈ રહ્યો છે, ને ક્રૂડ છે એ અત્યારે ઇઝરાયલ છે એ બહુ એગ્રેસિવ છે. આજે ક્રૂડ સવારમાં 2% માઇનસ હતું, પરંતુ જેવું ન્યૂઝ આવ્યું કે ઇઝરાયલે લેબનનમાં ગ્રાઉન્ડ ઓપરેશન્સમાં ઓર એક ટીમને એડ કરી છે
અને સામે મીન્સ કે લેબનન સાઈડથી પણ ત્યાંના એક મીન્સ કે ઇઝરાયલ પર મિસાઇલ અટેક થયો. તો આઈ થિંક આ બધા ફેક્ટર હમણાંના જે ચાલી રહ્યા છે થોડા સેન્ટિમેન્ટ ખરાબ કરવાવાળા ચાલી રહ્યા છે. જેમ જેમ આપણે યુએસ ઇલેક્શન્સ તરફ જતા જઈશું, જેમ જેમ એ નજીક આવશે, આ વોલ્ટાલિટી રહેશે. છેલ્લા 2 ટ્રેડિંગ સેશન થોડા નકારાત્મક રહ્યા. હાલાકી મોમેન્ટ જોઈએ તો મીન્સ આખા વીકનું ખરાબ હતું, પણ શુક્રવાર ને આજનું ટ્રેડિંગ સેશન છે ત્યાં મીન્સ કે ઘણા લોકોના પૈસા ધોયા હશે, કારણ કે બંને ટાઈમે એકવાર નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઘણા સારી એવી તેજી લઈને ચાલી રહ્યા હતા. સેમ ડે માં આટલું જ વીક થયા. આઈ થિંક અમને પણ જોઈએ તો 2.3 બેંક નિફ્ટી ઓલમોસ્ટ નવા હાઈ પર ચાલી આવી હતી અને ત્યાંથી સીધું વન સાઇડ કરેક્શન આવ્યું અને ફરીથી 1000 પોઈન્ટ નીચે આવી ગઈ. એચડીએફસી બેંકમાં સેલિંગ વધારે છે, કારણ કે એફઆઈએસ નું હોલ્ડિંગ ત્યાં વધારે છે અને એના હિસાબે સતત ત્યાં પણ એક મોમેન્ટમ નીચેની સાઈડનું છે. તો બેઝિક આ બધા ફેક્ટર્સ કમ્બાઈન કરતા એવું લાગી રહ્યું છે કે આઉટકમ મીન્સ કે આવતીકાલે ચાઇના 8 દિવસ પછી ઓપન થશે, બુધવારે રિઝર્વ બેંકની પોલિસી છે અને જે માર્કેટના રેશનલ પર્ટિક્યુલર જે પીસીઆર જો એ પણ ઓવરસોલ્ડ છે. ચાર્ટમાં પણ થોડું સપોર્ટ નજીક આવી ગયું છે. તો અહીંયા હવે સેલિંગ સાઇડ થોડું કોશિયસ થવું જોઈએ. શોર્ટ ટર્મ એક પુલ મીન્સ કે શોર્ટ કવરિંગ કે થોડું અહીંયાથી બાઉન્સ આવી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર થોડું ખરાબ છે. જ્યાં સુધી એફઆઈએસ એટલી મોટી 15,000 16,000 કરોડની વેચવાલી કરતા રહેશે ત્યાં સુધી મોટું રિસ્પાઇટ નહીં મળે. પણ અત્યારે સેલિંગ કરીને પણ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. તો મારા હિસાબે 1-2 દિવસમાં મીન્સ એટલીસ્ટ તમને બુધવારની પોલિસી સુધીમાં એક રિસ્પાઇટ માર્કેટમાં થોડું રિલીફ આવતું દેખાઈ શકે. હવે સર, તમે ઇઝરાયલ અને તે કારણો તો સમજાવ્યા, પણ યુએસ માર્કેટ્સ એટલા રિએક્ટ નથી કરી રહ્યા. કદાચ તમે ભારતીય માર્કેટ્સમાં જે રિએક્શન છે તે, એટલે ઇઝરાયલ ઈરાનના જે તણાવ છે તેના કરતાં આપણે ત્યાં વિદેશી રોકાણકારોનું સેલિંગ થોડું વધારે અસર કરી ગયું છે. પ્લસ વેન્ડોના રૂલ્સ આવ્યા, એ મલ્ટીપ્લાય થતું જોવા મળ્યું, તેવું પણ કદાચ ગણી શકાય સર? જરૂરથી આઈ થિંક ઇઝરાયલનું મીન્સ કે યુએસ શું કામ નથી ઇફેક્ટ થઈ રહ્યું, કારણ કે યુએસ અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ બને છે. યુએસમાં એક્સપ્લોરેશન પણ આટલું સ્ટ્રોંગ છે અને એનું ડાઉનસ્ટ્રીમ કન્ઝમ્પશન પણ એટલું સ્ટ્રોંગ છે. યુએસ નેટ ઇમ્પોર્ટર નથી, ચાઇના અને ઇન્ડિયા બંને નેટ ઇમ્પોર્ટર છે. એટલે આ બંનેને પહેલી અસર પડે જ્યારે ક્રૂડના પ્રાઇસ વધતા હોય કે આ જીઓપોલિટિકલ રિસ્ક ચાલતા હોય. હવે યુએસને જીઓપોલિટિકલ રિસ્ક એટલે પણ નેગેટિવ નથી, કારણ કે જે શસ્ત્ર સામગ્રી વપરાઈ રહી છે એ યુએસની કંપનીની જ વપરાઈ રહી છે. તો આઈ થિંક એને ત્યાંથી પણ બેનિફિટ છે. તો આની યુએસની ઇમ્પેક્ટ નથી. હાલાકી યસ, યુએસ અત્યારે ડેઝ લો પર ચાલી રહ્યું છે, પણ હા, મેજરલી જે સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોયર છે ચાઇનાનું પેકેજ છે. ચાઇનાના પેકેજ પછી લગાતાર જોઈએ તો એફઆઈએસ મોટા પાયે ઇન્ડિયન ઇક્વિટીઝમાં સેલ ઓફ કરી રહ્યું છે. આ સેલ ઓફનું બીજું રીઝન સેબીનું સર્ક્યુલર પણ છે, કારણ કે એ લોકોને છેલ્લા 4 થી 5 જે સાયકલ થઈ છે ઇન્ડિયન માર્કેટની પોસ્ટ ડિમોનેટાઇઝેશન, એફઆઈએસ નું જે કમ્પેરેટિવ પ્રોફિટેબિલિટી જે ઇન્ડિયન માર્કેટમાં થવી જોઈએ એના કરતા બહુ નીચી રહી છે. કારણ કે એક તો રૂપિયાનું ડેપ્રિસિએશન, એડિશનલી એ લોકોનું જે રીતે ફંડામેન્ટલ વર્ક કરતું હોય છે એ રીતે માર્કેટનું બિહેવિયર નથી. માર્કેટ ટોટલી ડોમેસ્ટિક ફંડામેન્ટલ અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર ડ્રિવન ચાલી રહ્યું છે. આમાં પણ કોવિડ પછી આખું જે માર્કેટનું મોમેન્ટમ છે કે આખું માર્કેટની જે લગામ છે એ હવે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન અને રિટેલ ઇન્વેસ્ટરના હાથમાં છે. અને હવે શું થયું કે આ જે એફઆઈએસ ના ઉપર જે ડેરિવેટિવના નવા નિયમ છે, તો એફઆઈએસ ને હેજિંગ કોસ્ટ પણ વધી અને સાથે સાથે જોઈએ તો આઈ થિંક આગળ જતા જે લોટ સાઇઝ છે વધશે, સાથે જે માર્જિન્સ એક્સપાયરીના દિવસે વધશે. આના ઉપરાંત જે વીકલી કોન્ટ્રાક્ટ અવેલેબલ હતા તો એફઆઈએસ માં ઘણી બધી હેજ ફંડ છે જે ઇક્વિટી બાય કરીને સામે ફ્યુચરમાં ડેરિવેટિવ ઓપ્શન્સમાં ટ્રેડ કરી રહી હતી. આ બધાની પોઝિશન સેટ ઓફ થઈ રહી છે. શોર્ટ ટર્મ માટે એફઆઈએસ નું જે સેલિંગ છે એ સૌથી મોટું મારા હિસાબે સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોયર છે. અને સેલિંગના 2 રીઝન છે, એક તો ચાઇનાનું પેકેજ અને બીજું સેબીનું સર્ક્યુલર. બિલકુલ, એટલે આ બધાને જે ગરમાગરમી છે તે થોડું ઠંડુ થવા દેવું પડે, ત્યારબાદ તમને થોડું માર્કેટ સ્ટેબલ થતું જોવા મળે. પણ હવે બહુ જલ્દી 26,277 જે આપણે જોયું હતું એટલીસ્ટ એ તો હવે નહીં આવે, એટલું તો આપણને સ્પષ્ટ સમજવા મળે છે. સર, પહેલાં તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સ્ટોક્સ કયા કયા છે તમારા ફોકસમાં સર? આ માર્કેટમાં આજે 2 થી 3 સ્ટોક મીન્સ કે ટોટલ આખી યુનિવર્સમાંથી 2 થી 3 સ્ટોક જ એવા કેપેબલ હતા જે નવા હાઈ કરી રહ્યા હતા. એમાંનું સૌથી બેટર અને આપણે પોર્ટફોલિયો સ્ટોક પણ ઘણીવાર આપણે રિકમેન્ડ કરવું છે એ છે સીજી પાવર, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ પાવર. સીજી પાવર મને સ્ટ્રોંગ લાગી રહ્યો છે. આજ 5% તેજી આવા નકારાત્મક મોમેન્ટમાં પણ
ચાલવી રાખીએ છીએ. આઈ થિંક આ એક પોર્ટફોલિયો સ્ટોક પણ છે અને ટ્રેડિંગ પોઝિશન માટે પણ 755 આસપાસ ખરીદી કરીને ચાલો સ્ટોપ લોસ રાખી શકાય. એ 732 ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 790 સુધીનો જોવા મળી શકે છે. તો પહેલી રિકમેન્ડેશન સીજી પાવર રહેશે. સેકન્ડ રિકમેન્ડેશન જે છે એ મારા મત મુજબ ફિનિક્સ મિલ રહેશે. ફિનિક્સ મિલના આંકડાઓ આવવાના બાકી છે અને આંકડાઓ જે આવશે એ મારા હિસાબે ઘણા સ્ટ્રોંગ રહેશે, કારણ કે જે રિયલ એસ્ટેટ કંપનીઓના શરૂઆતી દોરના જે આંકડાઓ છે અને ઓલવેઝ ફિનિક્સ મિલ આને આઉટ પરફોર્મ કરતો હોય છે. તો ફિનિક્સ મિલમાં પણ કરંટ માર્કેટ પ્રાઇસે ખરીદી કરો. સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 1630, અત્યારે 1660 ખરીદી કરવાની છે અને 1740 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો સીજી પાવર અને ફિનિક્સ મિલ આ બંનેમાં ખરીદી કરીને કારોબાર કરવું જોઈએ. અને ફિનિક્સ મિલ્સ આ બંને ખાસ તમારે ધ્યાન પર રાખવાના છે. સિઝન હિસાબથી, ઘટાડો આવ્યા હિસાબથી બધી રીતે પરફેક્ટલી પ્લેસ્ડ આ બંને જ સ્ટોક્સ જોવા મળી રહ્યા છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા કરવી છે, પણ એ પહેલાં પરિણામોની સિઝનનો એક ઓવરવ્યૂ સમજવો છે. સર, બિઝનેસ અપડેટ બેન્ક્સના આવ્યા, સારા છે. કાસા રેશિયો ઘટી રહ્યા છે, એક કોમન ઓબ્ઝર્વેશન બધી જ જગ્યાએ, અને બધી જ જગ્યાએ ડિપોઝિટ્સ વધ્યા, એડવાન્સીસ વધ્યા, બધું જ સારું બેન્ક્સ માટે. આઈટી માટે તમે જુઓ, એસેન્શિયલના કોમેન્ટ્રી સારી હતી, બધું જ સારું છે. આઈટી સ્ટોક્સ ધીરે ધીરે જુઓ બાઇંગ તરફ આવી પણ રહ્યા છે. આજે ટીસીએસ ઇન્ફોસિસમાં એટલો કંઈ ઘટાડો નથી, એટલે બ્રેક લગાવી દીધી છે અહીંયા પણ. એટલે પોસિબલ છે કે હવે જલ્દી તમને રિકવરી આપે પણ ખરા. સો જો બેન્ક્સ અને આઈટી બંને જો ચાલવાના હોય, એ પહેલાં આટલું સાઇઝેબલ ડિસ્કાઉન્ટ મળી રહ્યું હોય, તો આને કઈ રીતે સમજવું અને પરિણામોની સિઝન હવે આવે છે, બેન્ક્સ પાસેથી શું અપેક્ષા, આઈટી પાસેથી શું અપેક્ષા, એ સમજીએ. સર, જરૂરથી બેંકોમાં માર્કેટનું એવું અનુમાન હતું કે ડિપોઝિટ્સમાં પ્રોબ્લેમ આવશે. હાલાકી અત્યાર સુધી જેટલી બેંકોએ પ્રી ક્વાર્ટર અપડેટ આપ્યા એમાં ડિપોઝિટને લઈને કોઈ કન્સર્ન નથી. મેજર કન્સર્ન છે લેન્ડિંગને લઈને. લેન્ડિંગ ઘણું સબડ્યુડ રહ્યું છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝ પર તો ઘણા વીક નંબર ગણી શકાય બેંકોના પર્સપેક્ટિવથી. તો મારા હિસાબે આ એક સૌથી મોટું ફેક્ટર છે જ્યાં તમારે આગળ ફોકસ કરવાનું છે. અત્યાર સુધી જે પ્રી ક્વાર્ટર્સ નંબર આવે છે એમાં એક ક્લિયર ઇન્ડિકેશન દેખાઈ રહ્યું છે કે બેંકોએ પોતાનું માર્જિન પ્રોટેક્ટ કરવા માટે બિઝનેસ નથી વેચ્યો, માર્જિનને પ્રોટેક્ટ રાખ્યા છે. બિઝનેસને કોમ્પ્રોમાઇઝ કરીને પણ માર્જિનને લોકોએ કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. આઈ થિંક બેસિક આ સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઇમ્પ્રુવ થઈને આવશે અને એનઆઈએસ છે જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ ઘટીને આવશે, કારણ કે ટોટલ જે એમનું લેન્ડિંગ છે એ થોડું ઘટ્યું છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે બિઝનેસ ઓછો છે પણ માર્જિન વધુ હોવાના હિસાબે બેંકો છે એના જે બોટમ લાઈન છે એ પ્રોટેક્ટ થઈ જશે. તો બેંકોમાં બહુ વધારે નેગેટિવ નહીં આવે ને પ્રાઇઝીસમાં ઓલરેડી નેગેટિવ મોમેન્ટમ આવી ચૂક્યું છે અને મીન્સ કે બોટમ પાસે છે અને સાથે આગળ જતા ક્યુઝ પણ થોડા એચડીએફસી બેંકને જે રીતે અત્યારે એફઆઈસ વેચી રહ્યું છે એમાં ડેફિનેટલી એમએસસીઆઈ નો ફ્લો આવી શકે છે. અને એયુ બેંક મને અત્યાર સુધી જેટલા નંબર્સ આવે છે પ્રી ક્વાર્ટર્સ એમાં એયુ બેંક ક્લિયરલી આઉટ પરફોર્મ રહ્યું છે અને ડિપોઝિટ ગ્રોથને લઈ અને સાથે જે મીન્સ કે એડવાન્સીસ ગ્રોથ છે એ બંને સોલિડ રહ્યા છે. મારા હિસાબે એયુ સ્મોલ ફિનાન્સ બેંક પર ફોકસ કરવું જોઈએ અને સાથે સાથે ઇન્ડસઇન્ડ બેંકના પણ નંબર કમ્પેરેટિવ સ્ટેબલ છે. તો આ બે બેંકો અત્યાર સુધી જેટલા છે એમાં મારા હિસાબે આઉટ પરફોર્મ કરી શકે છે. પીએસયુ બેંકોના નંબર થોડા સબડ્યુટ છે. જેટલું માર્કેટનું અનુમાન હતું ને અત્યાર સુધીનો સેક્ટરનો ટ્રેન્ડ છે એટલા સારા નંબર ત્યાં અત્યારે પ્રાઇમા ફેસી પર નથી દેખાઈ રહ્યા. તો આ બંને ક્લિયરલી ડિવિઝન છે. ગત ક્વાર્ટરથી ટોટલી રિવર્સ સિચ્યુએશન હશે. ગત ક્વાર્ટરમાં પીએસયુ બેંક આઉટ પરફોર્મર હતા ઇન ટર્મ્સ ઓફ નંબર, આ વખતે પ્રાઇવેટ બેંક છે. ગત ક્વાર્ટરમાં ડિપોઝિટને લઈને પ્રશ્ન હતા, આ વખતે એડવાન્સીસને લઈને પ્રશ્ન છે. તો થોડું બેંકોમાં ક્વાર્ટરલી આ ચેન્જ થોડું માઇન્ડમાં રાખવાનું છે. સેકન્ડ છે આઈટી કંપનીઓ. આઈટી કંપનીઓમાં મિડ કેપ આઈટી કંપનીઓ ડેફિનેટલી મીન્સ કે ત્યાં નંબર છે આઉટ પરફોર્મ કરશે અને ત્યાં વધારે ફોકસ કરો. લાર્જ કેપ આઈટી કંપનીઓમાં સારી અર્નિંગની એક્સપેક્ટેશનના હિસાબે મોમેન્ટ પણ આવી ગઈ છે. હાલાકી મિડ કેપમાં પણ છે પણ હજી ત્યાં કુઝન વધારે લાગી રહ્યું છે. એમાં કોફોર્જ પર ફોકસ કરો. કોફોર્જ આઈ થિંક કે એક સેક્ટરમાં ઘણી આઉટ પરફોર્મર કંપની છે અને અહીંયાથી પણ આઉટ પરફોર્મન્સ કરી શકે એવી શક્યતા બની રહી છે. લગભગ બ્રોકરેજ હાઉસીસના ટાર્ગેટ 9000 ઉપરના છે. હાલમાં 7200 આસપાસ ચાલી રહ્યો છે. આને ખરીદી કરીને પોર્ટફોલિયોમાં રાખી શકાય. 7000 નું લેવલ માઇન્ડમાં રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે આઈ થિંક 7500 સુધીના ઇઝીલી આ કંપની બતાવી શકે છે.
તો આઈટી કંપનીમાં મિડ કેપ આઈટી કંપની જેમાં કોફોર્સ પર ફોકસ કરવું જોઈએ. લાર્જ કેપ પર જવું હોય તો ઇન્ફોસિસ બેટર છે. ઇન્ફોસિસના જે ગત ક્વાર્ટરના રિઝલ્ટ અને રિઝલ્ટ પછીનું માર્જિન અપગ્રેડ સાથે બિઝનેસ અપગ્રેડ બંનેનું જે ફેક્ટર છે એ ઇન્ફોસિસને સારું પોઝિટિવ સાબિત થશે. હાલમાં મીન્સ કે માર્કેટનું સ્ટ્રક્ચર એવું હતું કે આપણે ભૂલી ગયા કે એસેન્ચર પહેલા ઇન્ફોસિસ એ સૌથી પહેલી કંપની હતી જેણે પોતાના ગાઈડન્સ છે અપગ્રેડ કર્યા. HCL ટેકે પણ પોતાના ગાઈડન્સને અપગ્રેડ કર્યું. TCS ગાઈડન્સ આપતું નથી, તો ભારતની 3માંથી 2 કંપનીઓએ પોતાના ગાઈડન્સ અપગ્રેડ કર્યા. તો આઈ થિંક ડેફિનેટલી ઇન્ડિયન કંપનીઓ થોડી ફોરવર્ડ લુકિંગ થઈ રહી છે અને આપણું જે ગાઈડન્સ છે પછી એસેન્ચરનું અપગ્રેડ આવ્યું છે. તો મારા હિસાબે અહીંયા ઇન્ફોસિસને કુઝન મળશે 2000 ના ટાર્ગેટ માટે. 1880 ખરીદી કરો અને 1820 નો સ્ટોપ લોસ. તો કોફોર્જ અને ઇન્ફોસિસ આઈટી સેક્ટરમાંથી અને એવી બેંક ઇન્ડોસિન બેંક એ બેન્કિંગ સેક્ટરમાંથી લીડર સાબિત થઈ શકે છે. ઓકે, બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું. સમગ્ર પરિસ્થિતિને ધ્યાન રાખીએ. આવો સર, એક વખત માર્કેટ ક્લોઝ થઈ ગયા છે તો ક્વિકલી રેપઅપ કરી લઈએ. નિફ્ટી 0.5% ઘટી છે. ક્લોઝ 24,800 ને નજીક આપવાની કોશિશ કરી. મહત્વનું લેવલ હતું 750 ને ઉપર બંધ પણ આવ્યો. નિફ્ટી સારી વાત છે. બહુ હજુ લગભગ જેને કહેવાય કે એક લેવલ ડિફેન્ડ કરવાની છેલ્લી કોશિશ નિફ્ટીને રિસ્પેક્ટ આપવું જોઈએ આપણે. છેલ્લે સ્પાઇક બહુ જબરદસ્ત આવી હતી. તમે લગભગ જોયું હોય તો 3 વાગ્યા આસપાસ 2.50 ઓલમોસ્ટ બધા જ પ્રીમિયમ જે છે તેમાં કંઈક મોટું સ્પાઇક આવ્યું અને પછી ફટાફટ એ જ સ્પીડથી આજે દિવસમાં જેટલી વખત તમે જુઓ ને 2 વખત 3 વખત 5 વખત આવું જ થયું છે. જો તેજી આવે તુરંત વેચવાલી, જેવી તેજી આવે તુરંત વેચવાલી. આજે હાલત ખરાબ હતી. તો નિફ્ટીનું ટોટલ કેલ્ક્યુલેશન કરી લઈએ આપણે. 25,143થી 24,694 એટલે કે 24,700 ઓલમોસ્ટ. અને બહુ મહત્વનું લેવલ હતું 750 જે તોડ્યું આજે તેને ઉપર ક્લોઝ આપ્યું છે. નો ડાઉટ અબાઉટ ઇટ, પણ હાલત ખરાબ જરૂર થઈ. બેંક નિફ્ટી તમારા હાઈ બન્યા 51,784, ત્યાંથી નીચે આવ્યા 50,194. એટલે આ તમે 1500 પોઈન્ટની નેટ વેચવાલી જુઓ છો. અહીંયા તમને 2% આસપાસની વેચવાલી સાથેનું ક્લોઝ જોવા મળે છે 50,478. આ હાલત ખરાબ જ છે બેંક નિફ્ટીની, કેમ કે અહીંયા જે ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે ને એ લેવલ બરાબર નથી. બેંક્સનું પર્ટિક્યુલરલી 50,500 જાળવવાની જરૂર હતી પણ થયું નથી. એટલે હવે જોઈએ આગળ શું થાય છે. 478 એટલે આમ તો બેનિફિટ ઓફ ડાઉટ એક વખત આપીએ, કદાચ કાલે મે બી પોસિબલ છે કંઈ પણ થાય, પણ હાલત તો ખરાબ છે તે વાત બાકી. હવે તમે આવો મિડ કેપ અને સ્મોલ કેપ પર. અહીંયા પણ તમે જુઓ 2% વેચવાલી મિડ કેપમાં 57,300 પર ક્લોઝ. સ્મોલ કેપ 18,242, 0.3% વેચવાલી. 15 ને ઉપર વિક્સ બંધ થયો છે. 14 ને ઉપર આપણે વાત કરી હતી કે 14 ને ઉપર વિક્સ જશે એટલે હાલત ખરાબ. અને જુઓ 15.50 નો આજનો હાઈ, 15.8 નો ક્લોઝ, જે બતાવે છે કે ડેફિનેટલી ઇન્સ્ટેબિલિટી અને વિક્સ તો હજુ વધી શકે તેમ છે. આઈડિયલી તમે જોવા જાઓ તો આપણે તો સતત લોઅર લેવલ્સ પર હતા વિક્સના, બહુ કમ્ફર્ટેબલ લેવલ્સ પર હતા. હવે ફાઇનલી તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધતો જોવા મળી રહ્યો છે. ટેન્શન તો છે, તે વાત ક્લિયર તમને અહીંયા જોવા મળી રહી છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરો તમે, હાલત ખરાબ. મીડિયા 3.5%ની વેચવાલી છે મીડિયામાં. સરકારી બેંક 3.25%, PSE 3.25%, CPSE 3%. સ્મોલ કેપ આપણે વાત કરી એનર્જી કોમોડિટીઝ, માત્ર IT જે છે તે અહીંયાથી ખાસ થોડું પોઝિટિવ હતું, બાકી બધી જગ્યાએ વેચવાની. સમજીએ આજના ક્લોઝને. ઓપલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંઘ પણ આપણી સાથે, રવિ જોડાયેલા છે. બ્રિજેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ગુડ છે આફ્ટરનૂન કે નહીં પહેલાં એ કહી દો, કેમ કે પાછલા શુક્રવાર અને એની પહેલાંનો શુક્રવાર ત્યારથી લઈને હવે આ સોમવાર આવી ગયો સર, એટલે અઠવાડિયા ઉપર થઈ ગયું. હવે 5 ટ્રેડિંગ સેશન સિવાયના બીજા 2 ટ્રેડિંગ સેશન છે જે મંદી જ મંદી બતાવી રહ્યા છે સર. So first of all, good afternoon. તો તમારા ગુડ આફ્ટરનૂન જો છે માર્કેટમાં સરકારસમ લાગે છે કે ગુડ છે કે નથી ખબર નથી. So leaving that thing apart, it's just a part of a market. You know, whenever market falls, we should always see as on a positive side rather than how we see our life also. So don't be distracted. You know, overall trend wise, અગર તમારો વ્યૂ સે 1 year 2 year નો છે તો ડેફિનેટલી ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ બાય. એન્ડ અગર તમે ટ્રેડર છો એન્ડ બાય સાઇડમાં છો દેન આઈ વુડ બી સેઇંગ બેટર ટુ જસ્ટ વેટ. ડોન્ટ બી એગ્રેસિવ, ડોન્ટ બી જસ્ટ થિંકિંગ દેટ કે આ તમારું બોટમ આઈ વિલ સ્ટાર્ટેડ બાઇંગ. જસ્ટ વેટ.
even if you are buying at the higher rate, so if trend is clear, then you would be making money. And right now, तो आप bear no good time ચાલે છે મને તો as compared to the bull is been considered. Few points regarding with the Nifty has been considered. कि તમે એક 4 જૂનથી અગર તમે નિફ્ટીને ચાર્ટ જો ડેલી ચાર્ટમાં તો જો 4 જૂનનો જો લો છે 21,281 છે અને ઉપર અગર સ્વિંગ લો અગર તમે જો તો 5th ઓફ અગસ્ટનો જો લો છે 23,893 ની આવે છે એન્ડ અગર તમે 9th ઓફ સપ્ટેમ્બરનો લો કાઢો તો તમારો 24,753 નો લો આવે છે તો આ તમારા 3 ડાઉનસાઇડમાં લો થયા એન્ડ એઝ ઉપર હું ટોપની વાત કરું તો દેટ ઇઝ 26,277 that was on 27th of September. તો આ 3 પોઈન્ટ નીચેમાં એન્ડ 1 પોઈન્ટ ઓન ધ હાયર સાઇડ અગર તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ કાઢો તો તમારું જો ક્લસ્ટર ઓફ ફિબોનાચી જો આવે છે એઝ અ સપોર્ટ બાય નીચેમાં 24,650 નો આવે છે એન્ડ 24,450 નો આવે છે. નો ડાઉટ રાઇટ નાઉ જો તમારું જો રિસેન્ટ સ્વિંગ લો હતું 24,753 and we have broken 24,700 reach. If I'm not mistaken, આજનો જો લો છે સ્વિંગ લોની હું વાત કરું તો 24,694 નો આવે છે તો ઓલરેડી તમારું જો 24,650 નો છે ત્યાંથી we have seen a pullback. So I feel this low should be considered. અગર આ હોલ્ડ ઓન રાખ્યું then we can see a pullback. ઉપરમાં ટફ રેઝિસ્ટન્સની હું વાત કરું તો બે લેવલ છે ઉપરમાં દેટ ઇઝ નંબર 1 25,150 નો છે બીજો તમારું 25,450 થી 24,550 નો બેન્ડનો રેઝિસ્ટન્સ છે સો ઇફ એની હાઉ વી આર ગિવિંગ ક્લોઝિંગ અબવ 25,550 then we can assume that કે તમારા આ જો સેલિંગ હતી or downside હતો that has been observed. Now Nifty is heading towards making a new 50-week high. અગર હું બેંક નિફ્ટીની વાત કરું તો સેમ જ છે 4th ઓફ જૂનનો જો લો છે 46,077 નો છે આની ઉપર જો અગર 13th ઓફ અગસ્ટનો જો લો અગર તમે જો તો 49,654 નો છે અને આની ઉપર જો લો અગર જો તો 9th ઓફ સપ્ટેમ્બરનો જો લો છે 50,369 નો છે એન્ડ એઝ અ હાઈ ઇઝ બીન કન્સિડર્ડ 26th ઓફ સપ્ટેમ્બરનો જો હાઈ છે 54,467 નો છે તો આ 3 પોઈન્ટ એન્ડ અપસાઇડમાં 1 પોઈન્ટ અગર તમે જો એન્ડ ફિબોનાચી રિટ્રેસમેન્ટ કાઢો તો ઇમિડિયેટલી આનો જો સપોર્ટ આવે છે નીચેમાં 50,300 50,500 ની આસપાસ આવે છે દેટ શુડ હોલ્ડ ઓન એન્ડ એની હાઉ દેટ બ્રેક્સ દેન મને લાગે છે 49,800 વુડ બી પેનિક લો ત્યાંથી તમે ઉપર બેંક નિફ્ટી કેન મૂવ અપ રેઝિસ્ટન્સ વાઇઝ હું વાત કરું તો 51,250 છે અને એની ઉપર 51,650 છે બટ ઇમ્પોર્ટન્ટ જો છે દેટ ઇઝ 52,250 આની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી કેન સે કે તમારો જો સેલિંગ પ્રેશર છે દેટ હેઝ બીન એબ્ઝોર્બ and we are heading towards the 52-week high. And one point I would be taking is the tamaru VIX jo che keep an eye on VIX also. It tamara jo previous swing high hata that was the 4th of June no jo high hatu 31.91 and ani upar bijo high hatu 5th of August no jo high hatu that was 23.15 and considering the low which was made on 25th of September તમારો 8.98 and તો આ પોઈન્ટમાં અગર તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ કાઢો તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લેવલ જો ઉપરમાં આવે છે દેટ ઇઝ 16 to 16.10 આ વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે અને ઉપર અગર ક્લોઝિંગ આપી then we can see another leg of rally towards the downside in Nifty and Bank Nifty and whereas this would be moving up and this can move over towards the level of 17.5 to 22 or around VIX. So considering all this point right now, I feel that Nifty ma tamaru jo level che 24,650 should hold on, whereas Bank Nifty has been considered 49,800. I'll keep an eye on that. ક્લિયરલી બહુ સરસ રીતે સર તમે લેવલ્સની વાત કરી સ્ટોક્સ પહેલાં તો ખાસ સમજી લઈએ બિકોઝ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી માર્કેટમાં છે ઘણા વેલ્યુએશન સાથે બધાની જગ્યાએ ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે બ્રિજેશ સ્ટોક્સ કયા ધ્યાન So if I consider the buying call has been considered yes by a based on counter che where the buying has been seen in today's market CG power che where the buying has been seen
So present rate can be used to take long. 757 ની આસપાસ ભાવમાં 59 ની આસપાસમાં ક્લોઝિંગ આઈપી છે. ડે હાઈની હું વાત કરું તો 762 નો હાઈ છે. સો આ ભાવથી કોઈ ઘટાડો આવે તમે બાય કરી શકો. ડીપર સપોર્ટ છે આનું 720 નો સપોર્ટ આવે છે, તો કીપ ધેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ. ટાર્ગેટની હું વાત કરું તો તમારો જો 50 વીક હાઈ છે 814, આઈ ફીલ દેટ વુડ બી બ્રેકિંગ. તો 1 વીક માટે તમારું જો ટાર્ગેટ છે 814 820 ની આસપાસ આવે છે, અને અગર તમારો વ્યૂ મોર દેન 1 વીકનો છે and it can touch the level of 870 or 875 also. બીજો જો કાઉન્ટર છે બાય સાઇડમાં persistent છે. આજના દિવસમાં we have seen buying in IT counter also, and if I'm not mistaken from 10th of October IT counter TCS would be starting his result, that would be giving more guidance to them. So 5240 ની ક્લોઝિંગ છે. કરંટ ભાવથી તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમે 5050 નો રાખીને ચાલો. ઉપરમાં અગર તમે ટાર્ગેટની વાત કરો તો 1 વીક માટે તમારું 5500 ની આસપાસ ટાર્ગેટ આવે છે, અને અગર તમારું વ્યૂ ઇઝ મોર દેન 1 વીક then it can even try to touch towards the level of 5700 5750. તો આ બે કાઉન્ટર છે where the buying is being seen. and સેલિંગમાં હું અગર વાત કરું તો ફેડરલ બેંક મને વીક લાગે છે. ઓવરઓલ ટ્રેન્ડ સ્ટ્રક્ચર જો છે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ કરે છે, તો 184 ની આસપાસ ક્લોઝિંગ આઈપી છે. તો કરંટ ભાવમાં ઓર આઈ વુડ બી સેઇંગ સમવેર અરાઉન્ડ 188 ની આસપાસ અગર આ ભાવમાં અગર આવે તો ત્યાં તમે વેચીને ચાલો. સ્ટોપ લોસ તમે 192 નો રાખો. નીચેમાં ટાર્ગેટની વાત કરો તો તમારું 175 172 ની આસપાસ આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધીસ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ ફોર 1 વીક. ઓકે, સો સીજી પાવર તો આજે રિપીટ થઈ ગયો. રવિ સરને પણ પસંદ છે, અને બ્રિજેશ તમે પણ સીજી પાવર આપ્યું છે આજે. સો ડબલ બાય અપગ્રેડ આપણે કહીએ ને, ડબલ અપગ્રેડ આવે છે આજના દિવસે. ત્યાં એક ફોકસ અને ફેડરલ બેંક સરનું રેકમેન્ડેશન લેવલ્સ ફરી એકવાર તમને સ્ક્રીન પર આપી દઈએ. રવિ સરને પણ સીજી પાવર પસંદ છે. અહીંયા 790ના એક્ઝેક્ટ ટાર્ગેટ્સ તેમના 732ના સ્ટોપ લોસ સાથે એ પણ, અને ફિનિક્સ મિલ્સ રવિ સરને પસંદ છે. પ્લસ આપણે ખાસ બ્રિજેશ સરની રેકમેન્ડેશન પણ ફરી એક વખત બતાવી દઈએ. ત્યાં તમને જોવા મળશે સીજી પાવર 814ના ટાર્ગેટ્સ છે, 740ના સ્ટોપ લોસ સાથે, અને સાથે સાથે ફેડરલ બેંક બહુ ઇન્ટરેસ્ટિંગ પિક તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. નજર રાખવા જોઈએ છે. હવે મારે એક ખાસ થિયરી ડિસ્કસ કરવી છે. રવિ, જ્યારે પણ આપણે માર્કેટમાં હિસ્ટ્રી જોઈ છે, અઠવાડિયામાં 4% માર્કેટ ઘટેલા હોય, નિફ્ટી ઘટેલો હોય, તો તેના એક અઠવાડિયાના, એક મહિનાના અને ઓલમોસ્ટ 3 મહિના સુધીના રિટર્ન્સ જે છે તેનો એક બહુ સરસ ડેટા આવ્યો છે. અને એ ડેટા એવું કહે છે કે માર્કેટ જ્યારે પણ ઘટે, મોટા ભાગે એક અઠવાડિયું, એક મહિનો અને 3 મહિના, આના રિટર્ન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. અને રિસર્ચ તો એવું પણ કહે છે કે હવે કદાચ મે બી પોસિબલ છે કે ફરી એકવાર કંઈક નવા હાઈ તરફ જઈએ. હવે આજની તારીખે તો એ ઓબ્વિયસલી ફિઝિબલ ન લાગે, પણ આ બધું જોતા એક વખત સમજીએ સર, બહુ મોટા ઘટાડા પછી હંમેશા ચડતી પડતી, આપણે હંમેશા કહેતા હોઈએ છીએ જીવનનો ભાગ છે. તો હવે પડતી જોઈ લીધી, ચડતી બહુ લાંબી જોઈ હતી, પડતી જોઈ લીધી છે. ફરી એકવાર 1 વીક, 1 મંથ અને 3 months રિટર્ન્સ કમ્પેર કરીએ સર. જરૂરથી આ ડેટા ઇન્ટરેસ્ટિંગ છે, અને આમ જ જોઈએ તો જે વર્ષે નિફ્ટી 40%થી વધારે કરેક્ટ થાય એના 3 વર્ષ સુધી નિફ્ટી ક્યારેય નેગેટિવ રિટર્ન નથી આપતી. આ પણ છે કોમ્બિનેશન ઓફ 3 years, મીન્સ કે 3 વર્ષમાં ક્યારે પણ આજ સુધી માર્કેટ નેગેટિવ નથી રહ્યું અગર તમે કમ્બાઇન્ડ લો, ગમે એવી સિચ્યુએશન લો. અને વીકમાં પણ ત્યારે વીકમાં 4 થી 5% જેવું કરેક્શન માર્કેટ આપે છે. એના ઇમિડિયેટ એક વીકમાં જો કોઈ બીજું રીઝન નથી, લાઈક કે 2016 જેમાં આપણે ક્લબ થયું હતું, મીન્સ કે બ્રેક્ઝિટ, અને સાથે સાથે 2000 મીન્સ કે 20 જ્યાં કોવિડ ક્રાઇસિસ હતા. આ ક્રાઇસિસ સિવાયની સિચ્યુએશનમાં જે વીકમાં 4-5% રિટર્ન હોય છે, એના ઇમિડિયેટ વીકમાં માર્કેટ થોડી સ્ટેબિલિટી લેવાનું ટ્રાય કરી લે છે. અને જેમાં વધારે જેટલું વીક હોય છે એટલું થોડું શોર્ટ કવરિંગ વધારે હોય છે. હાલાકી તમે જો એ વીક થી મહિના ઉપર જાઓ તો કમ્પેરેટિવ એની મીન્સ કે પોસિબિલિટીઝ ઓફ મીન્સ કે ગેન એ કમ્પેરેટિવ એક વીક કરતા વધારે હોય છે. ડિસ્પાઇટ ઓફ ઇવેન્ટ, મેજર ઇવેન્ટ આપણે જો વચ્ચે પણ લઈએ તો પણ મોટા ભાગની ઇવેન્ટ ને એને ગણકારી નથી. અને જે વીકમાં માર્કેટ 4 થી 5% કરેક્ટ થયું છે એના આગલા મહિને એ ઘણી સારી રિકવરી લે છે. અને 3 મહિનામાં તો આનાથી વધારે એક્યુરેટ ટ્રેન્ડ છે. જે વીકમાં 4-5% માર્કેટ કરેક્ટ થાય છે એના આગળના 3 મહિનામાં ઓલવેઝ ગમે એવી કોવિડ જેવા ક્રાઇસિસને પણ
આપણે જો અંદર લઈ લે તો પણ માર્કેટ રિકવર થતું હોય છે. આઈ થિંક મીન્સ આ એક ફેક્ટર એવું ઇન્ડિકેટ કરે છે, કારણ કે આપણે શું છે કે અત્યાર સુધી જે માર્કેટ ચાલુ છે લિક્વિડિટી ડ્રિવન ચાલુ છે, અને છેલ્લા ઘણા વર્ષો કે ઘણા મહિનામાં જોઈએ તો લોકો ઓલવેઝ જ્યારે ત્યારે બધા જ ફેક્ટર નેગેટિવ હોય છે ત્યારે લોકો એટલા બેરિશ થતા હોય છે. અત્યારે 15,000 સુધીના પણ ક્લાયન્ટોને ટાર્ગેટ ક્યાંથી આવે ખ્યાલ નથી હોતો, પણ એ લોકોને 15,000 ના ટાર્ગેટ નિફ્ટીના આવી જતા હોય છે. જ્યારે માર્કેટ ઉપર ટોપ પર હોય છે ત્યારે 50,000 ના ટાર્ગેટ માટે લોકો વેઇટ કરતા હોય છે. તો માર્કેટમાં એવું હોય છે કે માર્કેટમાં જ્યારે એક્સ્ટ્રીમિટી હોય, એ પોઝિટિવ સાઈડ હોય કે નેગેટિવ સાઈડ, ત્યારે એકવાર થોડી કોન્ટ્રા પોઝિશન લો છો તો છેલ્લા 6 થી 7 વર્ષમાં તો માર્કેટે નિરાશ નથી કર્યા. હા, ટાઈમ કદાચ તારે 1 વીકનો આપવો પડે, 1 મહિનાનો કે 3 મહિનાનો, એના માટે રેડી રહેવું જોઈએ. હાલમાં એ સિચ્યુએશન છે. અત્યારે જીઓપોલિટિકલ રિસ્ક છે, FI વેચી રહ્યા છે, સેબીનું સર્ક્યુલર આવી ગયું છે, 20 નવેમ્બર થી વીકલી કોન્ટ્રાક્ટ બંધ થવાના છે. ઘણા બધા નકારાત્મક ન્યૂઝ અત્યારે માર્કેટમાં પ્રિવેલ કરે છે. હાલાકી આ જ સિચ્યુએશન અને આ જ ટાઈમ હોય છે કે ત્યારે આપણે કોન્ટ્રા થવાનો હોય છે. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, હવે ફોર એક્ઝામ્પલ ઘણા એવા PSU સ્ટોક આજે 10% માઇનસ હતા, અને આ સપ્તાહમાં જે ઘટાડો એમાં 20-25% કરેક્શન આવી ગયું છે. હવે એ બધા સ્ટોક્સમાં લોકો 25% ઉપર હતું ત્યારે સારી રીતે બાય કરતા હતા. હવે 1 વીકમાં 25% 20% કરેક્ટ થયું છે. હવે આ ઊંધું છે, મીન્સ કે જ્યાં સેલ આપણે જ્યારે ફિઝિકલ આઇટમનો સેલ લાગે ત્યારે આપણે દોડીને બાય કરતા હોય છે, અને જ્યારે ફાઇનાન્શિયલ માર્કેટમાં સેલ લાગે તો આપણે ડિસ્કાઉન્ટમાં વેચીને ભાગતા હોય છે. મીન્સ આપણે સેલ વાળાને વેચવા જઈએ છીએ આપણી જૂની પ્રેસ્ટિજિયસ વસ્તુ. તો આઈ થિંક આ થોડું ફોકસ રાખવું જોઈએ. આ એક સાયકોલોજીકલ છે. હાલમાં બધા ફેક્ટર વીક છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આનું લોંગ પ્રેવેલ્યુશન નથી. થોડી વોલ્ટાલિટી રહેશે. US ઇલેક્શન છે 5 નવેમ્બરે, અને એનું આઉટકમ નહીં આવે ત્યાં સુધી આપણે થોડી વીક્સ હાયર રહેશે. જેમ આગળ બ્રિજેશજી જણાવી રહ્યા હતા, વિક્સે બોટમ આઉટ કરી લીધું છે, અને વિક્સ થોડી ઉપર નોર્થવર્ડ ડિરેક્શનમાં જશે, કારણ કે અહીંયાથી US ના માર્કેટની વોલ્ટાલિટી, યુરોપિયન માર્કેટની વોલ્ટાલિટી, અને આવતીકાલે ચાઇના ખુલશે તો એની વોલ્ટાલિટી પણ વધવાના આસાર છે. હોંગકોંગ માર્કેટ ભલે પોઝિટિવ થયું છે, પણ હોંગકોંગ માર્કેટની વિક્સ નો જે ઇન્ડેક્સ છે એ છેલ્લા 2 સપ્તાહમાં મીન્સ કે જે 20-25 વચ્ચેનું જનરલ ટ્રેન્ડ હોય છે 60-70 સુધી પહોંચી ગયો છે. તો આ સારી બાબત નથી. તો ઇનકેસ આ માર્કેટ થોડી વોલ્ટાલિટી આપશે, હાલાકી આવતીકાલે ચાઇના ખુલીને જો બહુ વધારે પોઝિટિવ નહીં થાય તો બેઝિકલી ઇન્ડિયન માર્કેટ માટે આ ડેફિનેટલી સારું હશે, કારણ કે માર્કેટમાં મિથ બની છે કે ઇન્ડિયન ઇન્વેસ્ટર જે છે, FI ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ છે એ વેચીને ચાઇનામાં જશે. હવે જો સાચામાં હશે કે કાલે ચાઇના ખુલીને ટોપ બનાવશે કે નીચે આવશે તો એટલું જ ભારતીય માર્કેટ માટે સારું છે. તો ડેફિનેટલી આ સ્ટડી સાચી છે, અને કોન્ટ્રા લેશો કોલ તો તમને રિસ્ક રિવોર્ડ બેટર પડશે. જી બિલકુલ. એટલે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આવો એક ક્વિક બ્રેકનો સમય, ને બ્રેક બાદ ફરી એકવાર આપણી ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આજના જે મૂવ હતા તેના પર નજર કરીએ તો સૌથી પહેલાં LTI માઇન્ડટ્રી અને એમ્ફેસિસ પર ફોકસ આપણું હોવું જોઈએ. JP મોર્ગને LTI માઇન્ડટ્રી પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે. અપગ્રેડ સાથે 6,900ના ટાર્ગેટ્સ છે. JP મોર્ગનને એમ્ફેસિસ પણ પસંદ છે. ઓવરવેટ રેટિંગ સાથે 3400ના ટાર્ગેટ્સ આપ્યા. ફેડ રેટ કટને કારણે લોન અને ફિનાન્સમાં વધારો થશે, જેની આવનાર 12 થી 18 મહિનામાં ટેક્સ સ્પેન્ડિંગ વધશે આ સેક્ટરની, જેથી આ બંને કંપનીને ફાયદો થશે તેવું આમનું કહેવું છે બેઝિકલી. તો બ્રિજેશ, LTI માઇન્ડટ્રી, એમ્ફેસિસ બંને લાવીએ તમારા પાસે. માત્ર IT સ્ટોક્સ હતા જે આજે પૂરા જેને કહેવાય કે લીલા નિશાનમાં રહ્યા, તો LTI માઇન્ડટ્રી અને એમ્ફેસિસ. So LTI Mindtree ની as I've been talking like IT કાઉન્ટરમાં તો જો ટ્રેન્ડ છે મજબૂત છે. સ્ટ્રક્ચર વાઇઝ અગર તમે જો ડેલી ચાર્ટમાં it has already made the rounding bottom formation, and whenever the rounding bottom formation happens, the bottom where the volume get drier, so it has already been done, and now it's been would be making a new high. 6,254 ની ક્લોઝિંગ છે. 6,050 ની આસપાસ સપોર્ટ છે, and as I've been looking for 6,600 or even 6,800 are the level on the higher side for short term target હું વાત કરું which can be achievable. એમ્ફેસાઇઝમાં અગર તમે જો ડેલી ચાર્ટ ટાઈમ ફ્રેમમાં હાઈટ ઓફ હાયર બોટમ ફોર્મેશન કરે છે, બટ ઓનલી ધ કન્સિડરિંગ ધેટ કે તમારો જો રિસન્ટ સ્વિંગ લો હતો દેટ હેઝ બીન બ્રોકન, ઇટ માઇટ રીટેસ્ટ આમાં 2,700 2,600 નીચેમાં ભાવમાં મને લાગે છે ઇટ માઇટ રીટેસ્ટ ધેટ લેવલ, ફ્રોમ ધેર વી કેન સી અ પુલ બેક ઇન ઇટ.
તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ વાઇઝ સ્લાઇટલી ટુવર્ડ્સ ધી નેગેટિવ સાઇડ છે, લિટલ બિટ નોટ મચ, બટ દેટ શુડ બી યુઝ ટુ ટેક અ લોંગ પોઝિશન. અગર તમે જો તો જો લોંગર ટર્મ મૂવિંગ એવરેજ છે, આની જે વેલ્યુ આવે છે 2500 આસપાસ આવે છે, તો આઈ વુડ બી સેઇંગ કે અગર આ તમારું સ્ટોક 25700 2650 આસપાસમાં આવે તો ત્યાં બાય કરી શકો. 2500 આસપાસમાં એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપરમાં નો ડાઉટ વી હેવ સીન રેઝિસ્ટન્સ of 3190, and if I'm not mistaken તમારું 3187 આસપાસ આનું 50 week high છે. We have seen multiple time stock was not able to break, but at this level of 2700 or 2600 if it comes, then તમારો risk reward ratio would be in your favor, and 3150 or 3180 would be the first target. And આની ઉપર અગર closing IP, then it might try to retest 3400 or above that level also. તો emphasize dipમાં buy કરો, 2500 નો stop loss રાખીને ચાલો. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. રવિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લેમર્સ. જે પણ સ્ટોક અને માર્કેટ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પોઝિશન પર્સનલ નથી, પરંતુ કંપનીના ફંડ જે હું મેનેજ કરું છું એમાં અને જે કંપનીને ક્લાયન્ટ્સને અમે એડવાઇઝરી આપે છે એનામાં આ પોઝિશન હોઈ શકે છે. પર્સનલ કોઈ પોઝિશન નથી. બિલકુલ. બ્રિજેશ, આપના તરફથી. તો યશભાઈ, વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રિકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી ફેમિલી મેમ્બરની યા પોલેન્ડ એપોલોન એસોસિએશન કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇટ, એન્ડ વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ મી નિશુ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આજની આ મહત્વપૂર્ણ ચર્ચામાં અમારા સાથે ભાગ લેવા. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ સાઇઝેબલ કરેક્શન હજુ પણ આપી રહ્યા છે, હજુ પણ બ્રેક લાગી નથી. પાછલા શુક્રવારથી લઈને આ બીજો મંગળવાર થયો, એટલે આઈડિયલી જોવા જાઓ તો તમને અઠવાડિયા ઉપરનું સેલિંગ જે છે તે જોવા મળી ચૂક્યું છે અને વેચવાલી હજુ પણ અટકી નથી. લેટ્સ સી હવે જ્યારે 4%થી પણ વધુ સાઇઝેબલ માર્કેટ્સ કરેક્ટ થઈ ચૂક્યા છે, આ સ્થિતિમાં આ બ્રેક ક્યાં જઈને લાગે છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.